તમારા ઘરમાં પ્રશ્ન કંઈક થયો હોય, ફેમિલી ડિસ્પ્યુટ થયું હોય, તમે રામાયણ સારી રીતે વાંચ્યું હોય, તમને એટલી તો ખબર પડે કે આ પ્રોબ્લેમ જે ઉભો થયો એમાં મારો રોલ શું છે. અને નોઈંગ યોર રોલ ઇન ધ પ્રોબ્લેમ ઇઝ હાફ સોલ્ડ. તમને એટલી તો ખબર પડે કે આમાં હું દશરથ છું, રામ છું, કઈ છું કે મંથરા છું. એટલી જ તમને ખબર પડે આ ઇસ્યુમાં. અને અડધી એ ખબર પડે એટલે અડધો પ્રશ્ન સોલ્વ. હા, એટલા રેલેવન્ટ છે. હવે તમે વિક્રમ અને બેતાલની વાતો કેવી લાગે છે? તમે ટીવી સિરિયલ પણ આવેલી આઈ થિંક સો, એની 32 વાર્તાઓ છે ને, યાદ છે ને વિક્રમ અને બેતાલની? વિક્રમ રાજા ખભા ઉપર ભૂત બેસી ગયું, ગળું પકડી લે, હું કહું એમ તમારે રાજ્યમાં પોલિસી ચલાવવાની તો મારી નાખીશ. અને રાજા તો બિચારો, એને જે પોલિસી નક્કી કરી હોય એડમિનિસ્ટ્રેશનની, વહીવટની, એ પ્રમાણે જ રાજ ચાલે ને. એટલે પોતાના પોલિસી પ્રમાણે નિર્ણય લે અને કામ કરે એટલે પેલું ભૂત તરત ગળું પકડે કે મેં કહ્યું એમ કેમ નથી કર્યું. તો રાજા વિક્રમાદિત્યને સમજાવે કે ના ના, એકચ્યુઅલી તું ગળું છોડ, પછી હું તને સમજાવું. તે જેમ મને કહ્યું છે ને એમ જ મેં કર્યું છે. કર્યું એ પોતાના મન પ્રમાણે, અને સમજાવી દે પેલા ભૂતને તારા પ્રમાણે કર્યું. હવે આ વાક્ય, આ વાર્તાઓ આપણને કેવી લાગે છે? હાર્વર્ડ યુનિવર્સિટીના એક પ્રોફેસરના હાથમાં વાર્તા આવી. હી વોઝ MBA ઇન કમ્યુનિકેશન્સ અને એ ડિપાર્ટમેન્ટમાં ભણાવતા હતા. એમને લાગ્યું કે માય ગુડનેસ, ધીસ ઇઝ અ માસ્ટરપીસ ઓફ કમ્યુનિકેશન. આ માસ્ટરપીસ છે કમ્યુનિકેશન. તમે કામ તમારા મન પ્રમાણે કરો ને તમારા બોસને સમજાવી દો કે મેં સાહેબ તમે કીધું એ પ્રમાણે જ કર્યું છે. વહુ ઘરમાં કામ પોતાની રીતે કરે, સાસુને સમજાવી દે મમ્મી તે કીધું એ પ્રમાણે જ કર્યું. જો તે કીધું તું ભીંડા એટલે બપોરની સાંજે બનાવવાનું હતું. પણ એવું એમણે એની ઉપર રિસર્ચ કરી, PhD થયા, વિક્રમ એન્ડ બેતાલ ઉપર એને ડોક્ટરેટ મળી. અને ટુડે યુ વુડ બી સરપ્રાઇઝ કે વિક્રમ એન્ડ બેતાલ ઉપર એમની આ થીસિસ ઇઝ અ રેફરન્સ બુક એટ હાર્વર્ડ વેન ઇટ કમ્સ ટુ MBA કમ્યુનિકેશન્સ. તમે મેનેજમેન્ટ ઉપર પુસ્તક વાંચો, મેનેજમેન્ટ વિઝડમ ઓફ લોર્ડ કૃષ્ણ, એ પુસ્તક લખાણું છે. એમાં ડાબા પેજ ઉપર ટોપ મેનેજમેન્ટ થિયરીઝ લખાણી છે. ફ્રોમ ઓગ મેન્ડિનો, કેન બ્લેન્ચાર્ડ, એન્થની રોબિન્સ, જીમ કોલિન્સ, આ બધાની ટોપ મેનેજમેન્ટ થિયરીઝ લખાણી છે. આ બધા $25,000-50,000 એક કલાક બોલવાના ચાર્જ કરે છે. મણકા 2 માં તમારે બોલાવવા હોય તો આટલી ફી છે. મણકો એક તો મફતમાં છે, મણકો 2 ની આ ચાર્જ છે. Jim Collinson is the highest paid management guru upon this earth. તમે સાંભળજો ને, બોલે છે ને, યુ ગેટ સ્પેલબાઉન્ડ. અને સામે ફોર્ચ્યુન 500 કંપનીના CEOs બેઠા હોય, એક્ઝિક્યુટિવ્સ બેઠા હોય, જે લોકો 25,000 કરોડ 50,000 કરોડનો વહીવટ વર્ષે રમતા કરતા હોય. એ લોકોના પગાર 50 કરોડ 100 કરોડ 200 કરોડ એટલે 400 કરોડ રૂપિયા વર્ષે પગાર હોય આ લોકોના. એ કક્ષાના લોકો આમ વિદ્યાર્થીની જેમ જીમ કોલિન્સને આમ સાંભળતા હોય. તે જીમ કોલિન્સ શું બોલતા હશે? $1,00,000 એક કલાકના ચાર્જ કરે એટલે રાઉન્ડ ફિગર લઈ લો 60, ભલે આપણે 70 છે પણ 60 લઈ લો તોય ડોલરના 60 તો 60 લાખ રૂપિયા થયા કલાક બોલવાના. 1 મિનિટના 1 લાખ રૂપિયા થયા. 1 સેકન્ડના 1800 રૂપિયા થયા. સ્ટેજ ઉપર એના આમ કરે ને તો 1800 ચડવા માંડે, ખબર છે? ત્યાં જીમ કોલિન્સ 1800 રૂપિયા પર સેકન્ડ ચાર્જ કરીને $100,000 ફોર 1 hour ઓફ ટોકિંગ. શું બોલતા હશે? જે તમે છેલ્લા 1.5 કલાકથી મફત સાંભળો છો ને એ જ બોલે છે. પણ પેલું જરા 3-piece સૂટ પહેર્યો હોય, ટાઈ હોય, કોલર માઇક હોય, સ્ક્રીન્સ ચાલતા હોય, સ્ટેજ ઉપર ચાલતા બોલે ને એના ચાર્જ ચડે છે. અને તમને એમ થાય કે આ તો બધા સંતો છે ને સેફ્રન ક્લેડ પીપલ છે ને, ઠીક છે, આ લોકોને તો બોલવાની ટેવ છે. પણ આ જ વાત, દે આર ધ ફંડામેન્ટલ્સ, દે આર ધ બેઝિક્સ ઓફ હ્યુમન લાઈફ, ઓફ ફેમિલી લાઈફ, ઓફ સોશિયલ લાઈફ, ઓફ પ્રોફેશનલ લાઈફ. આનાથી બહાર જશો તો કોઈ દિવસ પ્રગતિ નહીં થાય. આની અંદર રહેશો તો આજે નહીં તો કાલે ઓલ ટાઈપ્સ ઓફ પ્રોગ્રેસ, ઓલ ટાઈપ્સ ઓફ સક્સેસ, ઓલ ટાઈપ્સ ઓફ સેટિસ્ફેક્શન, ઓલ ટાઈપ્સ ઓફ હેપીનેસ. એ આટલી વાતોમાં જ રહેલું છે.
એટલે આપણા સત્શાસ્ત્રોની બધી જ વાતો સાચી છે. તો મેનેજમેન્ટ વિઝડમ ઓફ લોર્ડ કૃષ્ણ એ પુસ્તકનું નામ આપું, તમે જોજો. ડાબા પેજ ઉપર આ ટોપ મેનેજમેન્ટ ગુરુઝની થિયરીઝ છે, મોડર્ન ડે મેનેજમેન્ટ થિયરીઝ. ઓન ધ રાઈટ હેન્ડ પેજ એની એ જ થિયરી કુરુક્ષેત્રના મેદાન ઉપર ભગવાન કૃષ્ણે પ્રેક્ટિકલી એક્ઝિબિટ કર્યો અને પ્રસંગો લખેલા છે. શું માસ્ટર કમ્પાઇલેશન છે. તો આટલું બધું આપણી પાસે ખજાનો છે અને પછી ટોમ ડીક એન્ડ હેરી તમે વાંચવા જાઓ, હું ના નથી પાડતો, પણ આ બધું ફંડામેન્ટલ્સ તો આપણી પાસે આટલી રીચ લેગેસી છે, આવી પરંપરા છે, એની સાથે તમારા ચિલ્ડ્રનને એક્સપોઝ કરો ને. ડુ યુ ફીલ કે અમે શ્રીમદ ભગવદ્ ગીતા કે રામાયણ ઘરમાં રાખશું ને સંતાનો પાસે વાંચશું તો વી વિલ ઓલ્ડ ડેટેડ ને કલ્ચર્ડ નથી ને નથી મોડર્ન, એવું તમને લાગશે? બેઝિક્સ બધું આમાં છે.